નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે IPPBમાં જે છે ભરતી આવી છે તેના વિશે. તો ભરતી માટેની લાયકાત શું રહેવાની છે, કુલ જગ્યાઓ કેટલી છે, ઉંમર મર્યાદા કેટલી છે ને ફોર્મ કેવી રીતે ભરવું, આ તમામ માહિતીની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ. પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં એક વિનંતી છે કે તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો, કારણ કે આ ચેનલ ઉપર તમને આવી જ નવી ભરતીના અથવા તો સરકારી યોજનાના વિડીયો જે છે વહેલી તકે મળતા હોય છે. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપનો વધારે સમય ના બગાડતા વિડીયો આપણે શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે બેઝિક માહિતીમાં વાત કરીએ તો સંસ્થાનું નામ, જેમાં ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે IPPB રહેશે. પોસ્ટ નેમની વાત કરીએ તો ગ્રામીણ ડાક સેવક એટલે કાર્યકરી રહેશે. કુલ જગ્યાઓમાં જોઈએ તો 348 પોસ્ટ જેવી જગ્યાઓ માટે જે છે ભરતી બહાર પાડવામાં આવેલ છે અને બેન્કિંગ સેક્ટરમાં જે છે આ ભરતી છે. પગાર ધોરણની વાત કરીએ તો 30,000 પર મંથના દ્વારા જે છે સેલરી તમને આપવામાં આવશે. ઓલ ઇન્ડિયામાં વેકન્સી છે, જ્યાં ખાલી છે ત્યાં તમને મળવાપાત્ર થશે અને અરજી જે છે તમારે ઓનલાઈન કરવાની રહેશે અને ફોર્મ કેવી રીતે ભરવું તે આગળ જોઈએ. શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોઈપણ શાખામાં સ્નાતક ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન તમે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. વય મર્યાદામાં વાત કરીએ તો 1/10/2025ના રોજ તો ન્યૂનતમ ઉંમર 20 વર્ષ છે, જ્યારે મહત્તમ ઉંમર 35 વર્ષ છે. તો 20 થી 35 વર્ષ વચ્ચેના યુવાનો જે છે એપ્લાય કરી શકે છે ને સરકારી નિયમો અનુસાર જે છે ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે. અરજી ફીમાં વાત કરીએ તો બધા જ ઉમેદવારો માટે જે છે ઓલ કેટેગરી માટે 750 રૂપિયા ફી રહેશે, જે નોટ ડિફેન્ડેબલ રહેશે. જેમાં જે છે તમે ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, UPI વગેરે દ્વારા જે છે પેમેન્ટ કરી શકો છો. ત્યાર પછી આપણે મહત્વપૂર્ણ તારીખોમાં વાત કરીએ તો જે છે આના ફોર્મ ભરાવાના 9 ઓક્ટોબર 2025થી શરૂઆત થઈ ગઈ છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર 2025 રાખેલી છે. એટલે કે 9 થી 29ની વચ્ચે એટલે કે 20 દિવસની અંદર જે છે તમારે લોકોને એપ્લાય કરવાનું રહેશે. જો તમારે એપ્લાય કરવું હોય તો જો તમે લાયકાત ધરાવતા હોય, ગ્રેજ્યુએશન પાસ હોય તો તમે લોકો જે છે આ ઇન્ડિયન પેમેન્ટ બેંકમાં જે છે ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યાર પછી આપણે વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે. તો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો છે અને સહી છે, આધાર કાર્ડ છે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC રહેશે, બધી જ માર્કશીટ જે શૈક્ષણિક લાયકાત મુજબ લાગુ પડતી હોય તે, ડાબા હાથના અંગૂઠાની છાપ, યોગ્ય મોબાઈલ નંબર અને ઈમેલ ID જે છે તે રજિસ્ટ્રેશન કરવા માટે. તો આટલા ડોક્યુમેન્ટ જે છે તમારે ઓરિજિનલની જરૂર પડશે, કારણ કે આ બધા ડોક્યુમેન્ટ જે છે તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. એટલે કે ઓરિજિનલ અપલોડ કરવા. જો તમે ઝેરોક્સ વગેરે અપલોડ કરો છો તો તમારી અરજી રિજેક્ટ થઈ શકે છે, સંભાવના રહેશે. ત્યાર પછી આપણે વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી. તો સૌપ્રથમ તમારે IPPBonline.comની સાઇટ ઉપર આવી જવાનું છે. ત્યાં જઈને છે કારકિર્દી એટલે કે કરિયરમાં જઈને તમારે જે છે એપ્લાય કરવાનું છે, જ્યાં એક્સક્લુટિવ ભરતી 2025ની લિંક હશે. ત્યાં જઈને તમારે મોબાઈલ નંબર અને ઈમેલ ID દ્વારા સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરી અને લોગિન કરી અને જે છે તમારી બધી જ વિગતો તેમાં ભરવાની રહેશે. ત્યાર પછી જરૂરી દસ્તાવેજો સ્કેન કરી અને જે છે અપલોડ કરવાના રહેશે અને ત્યાર પછી જે છે ઓનલાઈન અરજી ફી તમારે ભરવાની રહેશે. જો તમે ફી નહીં ભરો તો તમારું ફોર્મ સબમિટ નહીં ગણવામાં આવે. ફી ભર્યા પછી જે છે તમારું ફોર્મ સબમિટ લેવામાં આવશે. તો ફી ભરવાનું ભૂલે નહીં. ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે કે સબમિટ જે PDF ડ્રાફ્ટ આવી જાય છે પછી જે છે ફી ભરવાનું ભૂલી જાય છે. તો આવી રીતે તમે ફોર્મ ભરી શકો છો. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં.